જય શ્રી કૃષ્ણ બધાઈને. અને આજે જન્માષ્ટમી પૂરી થઈ ગઈ છે અને જન્માષ્ટમી હતી ને વરસાદ બહુ હતો. કોના કોના ગામમાં જન્માષ્ટમી ઉજવાણી કોમેન્ટ કરજો. અને અમે તો બહુ વરસાદ હતો તો અમને ખબર જ નથી કાના જન્મ ક્યારે થયો એ. કાના જન્મ એની રીતે થઈ ગયો. અને હવે હું બનાવું છું રસોઈ. આ છે સફારું. આ બનાવું છું દૂધીનું શાક અને આમાં બને છે દૂધી દાળનું શાક. મમ્મી બાંધે છે લોટ. તો માધવ ને દુર્વા અહીં રમી રહ્યા છે. માધવ એ માધવ માધુ આ મારો કાનો છો. હાય કરી દો. હાય કરો ગટો. એ ગટો ન હામું જો ગટો દુરુ. હાય કરો બધાને. હાય કરો. જય શ્રી કૃષ્ણ કરો બધાને. કે તમારે જન્માષ્ટમી કેવી રહી? અમારે તો બહુ વરસાદ હતો. વરસાદે તો ખબર નહીં કોને કોને ક્યાં ક્યાં જન્માષ્ટમી ઉજવાણી એમ. તમારે કેવી રહી? સારી રહી. ભગવાનનો જન્મ થયો કે ન થયો? એ તો બધા પલળી જાય ને. પણ અને હવેલી ને એવું બધું હોય એ તો બધા એની અંદર કરે. તો અમારે તો એવી જન્માષ્ટમી હતી. હવે તમારે બધાને કેવી રહી કોમેન્ટ કરજો. અને હવે અમે બધા અત્યારે આજ તો નોમ થઈ ગઈ છે એટલે બધા શાંતિથી બેસી જાય. કોઈ ક્યાંય જાય નહીં. અમે વરસાદના લીધે કોઈ કંઈ ગયું નથી. એક બે જણા બહાર જતા બાકી એમાં ખાસ તો છે ને બીજું કોઈ નહીં. અને એમાં અમારા માધુને અંદર ને અંદર ઘરમાં રહેવામાં તકલીફ પડતી બહુ જ. માધવ માધવ વરસાદ બહુ પડ્યો કે પૂર વહી ગયું. 251 તાલુકામાં વરસાદ પડ્યો. માધુ એ માધુ આ ભેસાણમાં પડ્યો. એ માધુ ભેસાણમાં પડ્યો. પણ રાતનો હતો ને. ઓમ તો બહુ એટલો બધો હતો નહીં કે કાલે જ હતો જેટલો હતો ને એટલો. પપ્પા હમણાં એમ જ કહેતા હતા કે હું આટલા વર્ષથી મને સાંભળતું નથી જન્માષ્ટમી એટલો વરસાદ હોય એમ. હાલો હવે મારી શાકની સીટીઓ થવા માંડી છે. અત્યારે વાગી ગયા છે બપોરના 11:30. સીટી ઉપર સીટી થાય છે. અહીંયા એક શાક રેડી થઈ ગયું છે. હવે બનાવી નાખીએ રોટલી. અને જો વરસાદ અવિરત ચાલુ છે. રાતના 2 વાગ્યાનો કન્ટિન્યુ ચાલુ. આમ ધીમી ધારે આવે છે પણ આવે છે. તો કેવો વરસાદ આવે. અહીં બને છે રોટી. ઓહો અહીં તો રમકડાની લાઈનું. ઓહો ઓહો કેટલો વરસાદ છે. ભગભગી આંબી ગયો. બોલો 4-5 ઇંચ પડી ગયો છે. 2-3 ઇંચ નહીં હોય કેમ કે 2 દિનો એટલો તો પડે ને. તો સારું ને. ખેડૂત ભાઈઓને બહુ સારું બધા કરતા. વરસાદ આવે સારું છે.
વરસાદ આવી સારું જ છે. તમે કોઈ દી જોયું જન્માષ્ટમી વરસાદ આવ્યો એવું? તો પછી હમણાં મારા પપ્પા એ જ કહેતા કોઈ દી વરસાદ આવ્યો જ નથી જન્માષ્ટમી. કે આટલો વરસાદ હોય જ નહીં. અરે પણ એ ખાલી ઝાપટા હોય ને, આટલો બધો ન હોય. તો આમ જો ઊંધી થઈ ગઈ ગાડીઓ, આખી ડૂબી ગઈ છે. એવું છે? ડૂબી ગઈ છે. હા, મને એમ કે ઊંધી થઈ ગઈ. વડોદરા થયું પાણી પાણી. વરસાદ વરસાદ. અને હવે વરસાદ હવે પાછો જોજો ચાલુ રહે 10-15 દી પાછો. ત્યારે જો હું ભાજી બનાવી છે તો બધું કટિંગ થઈ ગયું ને બાફવા મૂકી દઉં. સાંજ પડી ગઈ છે અને હજી જો વરસાદ તો એવો ધીમો 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 ચાલુ જ છે. અને હવે આપણે બનાવી નાખીએ રસોઈ. તો હવે ભાજીને બાફવા બધી વસ્તુ સુધારી નાખી છે ને હવે બાફવા મૂકી દઈએ. આપણી ભાજી બની ગઈ છે ગરમા ગરમ. હાલો કોઈને ખાવી હોય તો આવી જાઓ. કેમ કે વરસાદ ફૂલે ફૂલ આવે છે. જેને કોઈને ભાજી ખાવાની ઈચ્છા હોય એ આવી જાઓ. માધવની રમત જોવો તમે. થાકી ગયા. ખોટા ખોટા દાંત કરી ખોટાડો હાવ. માધવની રમત આવી જોયો એટલે પપ્પા વગર મજા નથી આવતી ભાઈ.